નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। થોડા દિવસ પહેલા વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થયેલ ત્યારે ગામના અમુક લોકોએ તેમને સ્મશાનમાં દફન વિધિ અટકાવી હતી। એમનો પ્રશ્ન હતો, આ વાલ્મીકી સમાજના દ્વારા જમીન વેચી નાખી છે, એનો કાયદેસરનો દસ્તાવેજ થઈ ગયો છે, પરંતુ છેલ્લા 40 વર્ષથી વાલ્મીકી સમાજ ત્યાં જ દફન વિધિ કરે છે। વાલ્મીકી સમાજની સાંધણીમાં મળેલ 7 વીઘા જમીન એમણે વેચાણથી આપેલી છે। દસ્તાવેજ 7 વીઘા જમીનનો છે। વાલ્મીકી સમાજના સ્મશાનનો નહીં સ્મશાન ગ્રામ્ય પંચાયત દ્વારા નિયમ કરવામાં આવ્યું નથી। સ્મશાનની જગ્યાએ ગેરકાયદેસર દબાણ થયું છે। એ દબાણ દૂર થાય અને ગ્રામ્ય પંચાયત દ્વારા વાલ્મીકી સમાજનું સ્મશાન નિયમ કરવા ઠરાવ કરી વહેલી તકે સ્મશાન નિયમ કરવામાં આવે એ માટે તારીખ 30/8/2026ને ગુરુવાર 12:30 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને નવસર્જન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને આવેદનપત્ર આપી સ્મશાન નિયમ કરવા જિલ્લા કલેક્ટર શ્રી કરાયેલ રજૂઆત। આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના મૌજીભાઈ સરવૈયા અને નવસર્જનના અરવિંદભાઈ મકવાણા, હર્ષદભાઈ બાંભણિયા, પ્રકાર નૈના નીરુબેન ચોરસિયા, વાલ્મીકી સમાજના વિનોદભાઈ વાઘેલા સહિતના સમાજ અગ્રણીઓ અને સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા મામસી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। જે સંસારનો પ્રશ્ન હતો એમાં વિજયભાઈ વાઘેલા નામના વ્યક્તિ જે છે એનું અવસાન થયું હતું 2 મહિના પહેલા। એ જીવતા દાદાએ અરજી આપી હતી કે સમસાન ગામમાં ખુલ્લું થાય, સમસાન ઉપર દબાણ ખુલ્લું થાય, પરંતુ એ લોકો ગામના લોકો છે કે અમે સમસાન વેચાતું રાખ્યું છે, એનો દસ્તાવેજ છે, સમસાન વેચાતું નથી રાખ્યું। છેલ્લા 50 વર્ષથી વાલ્મીકી સમાજ ત્યાં સમસાન વિધિ કરે છે અને એ ધાર્મિક વિધિ કરે છે, દફન વિધિ કરે છે। એ ધાર્મિક વિધિ એને કાઢી નાખી હતી અગાઉ, એના અમે ફરિયાદ પણ થયેલી છે। આ બાબતે કલેક્ટરશ્રીને અમે કહેવા આવ્યા હતા કે ઠરાવ કરી, ગ્રામ પંચાયતનો ઠરાવ કરી અને સમસાન જે નિયમ કરવાની જવાબદારી તલાટી મંત્રી અને સરપંચની છે, તો ઠરાવ કરી અને તાત્કાલિક નિયમ કરવામાં આવે। વિજયભાઈ વાઘેલા એમનું અવસાન થયું એટલે ત્યાં સમસાનમાં ધાર્મિક વિધિ કરવા ગયા એટલે સમસાન વાળા દીધેલો હતું એ કે અમારે દસ્તાવેજ કરેલો છે, તો દસ્તાવેજ સમસાનનો ન હોય અને જમીન વેચી હતી એને જે તે સમયે 1990-92માં જમીન વેચી હતી એને, તો સમસાન ન વેચ્યું એને એટલે વિજયભાઈ વાઘેલાએ અરજી આપેલી છે। ત્રણે એ ભાઈ પોતે જીવતા ત્યારે સમસાન ખુલ્લું કરવાનું આપી દે અરજી, ઓફ થઈ ગયા। પછી એને જમીન જે વેચી હતી જે તે સમયે મૂળ 7 વીઘા સાતમીમાં મળે, એનો કબજો 15 વીઘામાં થાય, એટલે સમસાન ખુલ્લું કરાવી અને દલિતોને ન્યાય મળે એટલી વિનંતી છે। અમે જેસીબી લાવી ખૂણામાં ખાડો કરીને અત્યારે વિધિ કરી। અગ્નિદાહ દેવાય નથી દેતા, અગ્નિદાહ દેવાય તમને વાંધો નથી, ગામના સંસારમાં તો વાંધો નથી, તો અગ્નિદાહ દેવાય નથી દેતા। સર શરમ લાગે એવું સમય ગયા પાળા ઉપર ખોદી ન્યા વિધિ કરી, શરમ લાગે। 50 વર્ષ થઈ ગયા તો સંસારમાં કોઈ સુવિધા નથી, શમશાન નીકળી જાય ને કે મપાવી અને એનો મને કબજો 7 વીઘાનો જમીન એનું વેચી દીધી, સાચી વાત છે, આપણે મને ના નથી પડતા, બાકીનો કબજો ખાલી કરાવીને એમાં સમસાનનું જે છે જગ્યા નિયમ થાય ઠરાવ કરી એવી વિનંતી છે। સમસાન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કલેક્ટરશ્રીને। એમાં રાજપરા ખોડિયાર ગામે વિજયભાઈ વાઘેલાનું અવસાન થયું હતું 2 મહિના પહેલા। એમને સમસાન વિધિ છેલ્લા 50 વર્ષથી એ જ જગ્યાએ સમસાન વિધિ કરી હતી, સમસાનમાં દબાણ થયું છે। એ ભાઈ એમ કે અમે વેચાતું સમસાન લીધું છે, તો વેચાતું સમસાનનો દસ્તાવેજ ન થાય, એની જમીન જે હતી સાતણીમાં જમીન મળેલી હતી 7 વીઘા એનો દસ્તાવેજ થઈ શકે, પણ એ લોકોએ સમસાન જે છે એનો દસ્તાવેજ ન થઈ શકે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સમસાન ખુલ્લું કરાવી અને ગામમાં ઠરાવ કરાવી નિયમ કરાવી આપવા વિનંતી। આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે। એ ભાઈ મરી ગયા, એ પોતે અરજી આપી હતી 3 મહિના પહેલા કે આ સમસાન ખુલ્લું કરાવો। એ મર્યા પહેલા તો ન્યાય ન મળ્યો, મર્યા પછી એને ન્યાય મળે એવી વિનંતી કરવા અમે કલેક્ટરશ્રીને આવ્યા હતા।